નમસ્કાર. આપ તમામ મિત્રો સારી રીતે જાણો છો કે આપણે ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી છે. આપણે સૌપ્રથમ વાર કહ્યું હતું કે ખેડા અને આણંદ અને ખંભાત આ ત્રણેય ચૂંટણી લડીશું. ખેડા લોકસભા, આણંદ લોકસભા અને ખંભાત વિધાનસભા. પણ હાલ પૂરતી આપણા જે ચાહક મિત્રો છે, આપણા જે સપોર્ટર મિત્રો છે, એ કહી રહ્યા છે મય પછી તમારે કોઈ એક જ સીટ ઉપર ફોકસ કરવાનું છે અને આ વખતે ચૂંટણી છે એ કોઈને હરાવવા માટે નહીં પણ તમારે ચૂંટણી જીતવા માટે લડવાની છે. બધું જ ચર્ચાઓ વિચારણાઓ કર્યા બાદ તમામ અમારા સપોર્ટર મિત્રો છે, અમારા જે ચાહક મિત્રો છે, એમની માંગણી એવી છે કે કોઈ એક સીટ લડીએ અને બધાની કેવું એવું છે કે મય પછી તમે ખંભાત ઉપર ફોકસ કરો. એટલે કે આપણે 108 ખંભાત વિધાનસભાની ચૂંટણી આપણે લડવાની જાહેરાત કરીએ છીએ. હાલ પૂરતી હજી ફોર્મ ભરવાની વાર છે. 12 થી 19 તારીખ છે ફોર્મ ભરવાની. એટલે ખેડા ને આણંદ આ લોકસભા અત્યારે આપણે લડવાનું વિચારતા નથી હાલ પૂરતું. પણ કદાચ એવા કોઈ સંજોગો ઉભા થાય છે તો ચોક્કસપણે ખેડા અને આણંદ પણ વિચારશું. પણ હાલ પૂરતું આપણે ખંભાત ઉપર ફોકસ કરીએ છીએ અને 5 તારીખથી ખંભાત વિધાનસભાની ચૂંટણીના પ્રચારની શરૂઆત કરવા જઈ રહ્યા છે. આજે ખાસ મારે વાતચીત કરવી છે મય પછી શા માટે ચૂંટણી લડવાની છે. તમને ખબર છે કે અંગૂઠા છાપ નેતાઓ ફક્ત તમને ઉલ્લુ બનાવીને વોટ લઈને તમને ગુમરાહ કરી રહ્યા છે. 1 રૂપિયાનું સાલાવો કામ નથી કરતા. માર્કેટની અંદર ખાલી એમની ચાપલુસી, એમની ચમચાગીરી કરવા વાળાએ એમના લોકોને લાભ કરાવવા માટે કામ કરે છે. પણ જનતાના પ્રશ્ન બાબતની અંદર એક પણ બાબતની કામગીરી એમની જોવા નથી મળતી. તો ક્યાં સુધી આવું ચાલશે? મોટી રાજકીય પાર્ટીઓ આપણને ટિકિટ નહીં આપે કારણ કે ખબર છે એમની દુકાનો બંધ થઈ જશે, એમના ગફલાઓ બંધ થઈ જશે. જેટલી બી રાજકીય પાર્ટીઓ છે આપણે એમને કહ્યું હતું કે આપો મય પછીને ટિકિટ. મય પછી એની વિચારધારાથી કામ કરવા તૈયાર છે તમારી રાજકીય પાર્ટીમાં જોડાઈને. પણ મય પછીની વિચારધારા રાજકીય પાર્ટીને સેટ થતી નથી. એટલે એ લોકો એવું કહે છે કે ભાઈ જોઈશું. પણ આપણે ચૂંટણી લડવાની થાય છે. એટલે ખાસ મારા તમામ ચાહક મિત્રોને આજે વાતચીત કરીશ કે ખંભાત વિધાનસભા મય પછી લડવા જઈ રહ્યા છે 16 તારીખે 16/4/2024 ને મંગળવારે સવારે 11 વાગે આપણે ફોર્મ ભરવાનું છે. એટલે મારા ખંભાત વિસ્તારના અને આણંદ વિસ્તાર અને ખેડા વિસ્તાર અને સમગ્ર ગુજરાત વિસ્તારના તમામ જે મારા સાથે દિલથી જોડાયેલા લોકો છે એમને આ ફોર્મ ભરવા માટે મારી સાથે જોડાવા માટે હાર્દિક આમંત્રણ આપું છું. અને ખાસ એક વાત યાદ રાખજો, મય પછી ચૂંટણી ફક્ત ખંભાત લડી રહ્યા છે એનો મતલબ એવું નથી મય પછી ચૂંટણી આખી ગુજરાતની લડી રહ્યા છે. યાદ રાખજો, કદાચ કોઈ એક જગ્યાએ જીતી રહ્યો છું, ખંભાત જ હાલ પૂરતું અત્યારે લડવાની જાહેરાત કરું છું. ખેડા આણંદ અત્યારે પેન્ડિંગમાં છે, અત્યારે સાયલેન્ટ છે. પરિસ્થિતિને અનુરૂપ આપણે ડિસિઝન લઈશું 12 થી 19 માં. કદાચ એવી કોઈ સંભાવનાઓ કે એવી કોઈ વાત આવે છે તો કદાચ ખેડા આણંદ લડવાની થાય તો લડશું. પણ હાલ પૂરતી આપણી તાકાત, આપણી શક્તિ, આપણું ફોકસ એકમાત્ર ખંભાત વિધાનસભા પર રહેવાની છે. 5 તારીખથી લઈને આવતી 5 તારીખ સુધી 30 દિવસ આપણને મળવાના છે. 7 તારીખે ઇલેક્શન છે, 7/5 તારીખથી આદર્શ આચારસંહિતા લાગી જશે, પ્રચાર બંધ થઈ જશે. એટલે 30 દિવસ આપણી પાસે પ્રોપર છે. 60-65 ગામડાઓ છે ખંભાત વિસ્તારના અને આ 30 દિવસની અંદર આપણને પ્રોપર સમય મળી રહ્યો છે દરેક ઘરે પહોંચવાનો, દરેક મતદારને સમજાવવા માટેનો. કારણ કે મુદ્દો આપણો ફક્ત ક્લિયર છે. જેટલા બી નેતાઓ ચૂંટણી લડી રહ્યા છે કોઈ કામની વાત નથી કરી રહ્યો. પણ મય પછી તમને ગેરંટી આપે છે. કેવી ગેરંટી? જે ઓલરેડી ગેરંટી મય પછી કામ કરી ચૂક્યા છે. ખંભાતની અંદર મય પછી ચૂંટણી જીતતાની સાથે જ જેટલી પણ પ્રાઇવેટ કંપનીઓ આવી છે બૂચો વાગવાનો એમનો છે. લખી રાખજો, અત્યારથી જ જેટલા બી પ્રાઇવેટ કંપનીઓ વાળા છે કામે લાગી ગયા છે. મય પછી જીતવો ના જોઈએ કોઈ પણ સંજોગોમાં. ગઈ વિધાનસભા પણ 18 રૂપિયા વેરવામાં આવ્યા હતા. તમારે મય પછીને વોટ આપવાનો નથી. તમે ભાજપને આપો, તમે કોંગ્રેસને આપો, તમે નોટામાં આપો, તમે કોઈને પણ આપો, મય પછીને વોટ નથી આપવાનો. આ વખતે પણ એ લોકોએ શક્તિ લગાડવાના છે. કંસારી જીઆઈડીસી, સોખડા જીઆઈડીસી 2 18 કંપનીઓ છે, શોષણ કરી રહી છે, ખુલ્લેઆમ લૂંટી રહી છે યુવાનોને. અને જે નેતાઓ છે એમના વિસ્તારના ખંભાતના ચૂપચાપ આંધળા બનીને જોઈ રહ્યા છે. એક નેતા ખુલીને બોલવા તૈયાર નથી યુવાના બાબતમાં. તો આ સુધી ક્યાં સુધી ચલાવવું છે? એટલે આ વખતે ખંભાતના જે યુવાઓ છે તમારી પાસે મોકો છે. ગઈ વખતે તમે મને ખૂબ પ્રેમ આપ્યો છે, મારી ભૂલ છે, સ્વીકારું છું. ફક્ત 3 દિવસ પ્રચાર કરવા માટે આવ્યો તો ખંભાતમાં, તો પણ તમારા તરફથી મને 9,500 10,000 જેટલા વોટ પ્રાપ્ત થયા હતા. એ મારા માટે બહુ મોટા આશીર્વાદ છે. એટલે મને એવું ખબર છે કે એ જે 10,000 વોટર્સ છે એ એક વોટર્સ મારો ફક્ત 6-6, 7-7 વોટની ગેરંટી લઈ લે કે મેં ગઈ વખતે મય પછીને વોટ આપ્યો તો, પણ આ વખતે 30 દિવસની અંદર મારી જવાબદારી છે કે મય પછી માટે 7 વોટ મારે લાવવાના છે. આ મારા જેટલા બી વોટર્સ છે એ દરેક વ્યક્તિઓ 7-7 વોટની જવાબદારી લઈ લે. 70,000 વોટ થાય છે, મય પછી જીતી જાય છે. સિમ્પલ ફંડા છે.
કોઈ દારૂ ચવાનું નથી આપવાનું, કોઈ પૈસા નથી આપવાના, પણ આ વખતે દમ લગાવવાનો છે. અને આ વખતે ચૂંટણી લખી રાખજો ભાઈ, કોઈને હરાવવા માટે નહીં પણ જીતવા માટે લડવાનું છે. મહિપતસિંહ આ વખતે એમએલએ બનવા જોઈએ, એ તમારી જવાબદારી બને છે. અને ખાસ ગુજરાતના જેટલા બી મારા યુવા મિત્રો છે, મહિપતસિંહ કદાચ ખંભાતની અંદર જીતે છે, પણ કામ 182 જગ્યાએ થવાના છે. મને ખબર છે, તાકાત છે, દમ છે. ગુજરાતના કોઈ પણ ખૂણાની અંદર કોઈ પણ પ્રકારનો ભ્રષ્ટાચાર હશે, મહિપતસિંહ લડશે અને સીધો પડશે. અને જેટલા પણ જે ચોરો છે, જે લુખાઓ છે, જે યુવાનોનું શોષણ કરી રહ્યા છે, એમની શાન ઠેકાણે લાવવાની છે. રાજનીતિ કોને કહેવાય એ લોકોને બતાવવાની છે. સાલાઓ અત્યાર સુધી પબ્લિકને ગુમરાહ કરીને ફક્ત વોટ લીધા છે, ક્યારે પ્રજાનું કામ નથી કર્યું. અને આજે જેટલા બી નેતાઓ જીતેલા છે, એક નેતામાં બોલવાની તેવડ નથી કે મને મારા કામના હિસાબથી વોટ આપો. છે કોઈનામાં તેવડ? જેટલા બી છે બીજાના નામે વોટ માંગી રહ્યા છે, મને આના નામે વોટ આપો, મને આના નામે વોટ આપો. પણ તારામાં તેવડ હોય તો પોતાના દમથી પોતાના નામથી વોટ માંગ. માર્કેટમાં નીકળ, ખબર પડે તારી ઓકાત કેટલી છે. શું નેતાઓ બનીને તમે યુવાઓ માટે શું કામ કર્યા છે બતાવો. પબ્લિકને ખાલી ઉલ્લુ બનાવવાની રાજનીતિ કરી છે. પણ આ વખતે ખંભાતની જનતા જાગી જજો ભાઈ. મહિપતસિંહ તૈયાર છે લડવા માટે. જેટલા બી ખોટા છે ને, બધાની દુકાનો બંધ થવાની છે, લખી રાખજો. શક્તિ ખૂબ મોટી છે, બહુ અઘરું કામ છે જીતવું આપણું. પણ જો પ્રજા નક્કી કરી નાખે કે આ વખતે દારૂ ચવાનું જેનું લેવાનું લઈ લેવાનું, પૈસા વેચશે લોકો, ધરેને પૈસા વેચવાના છે. કારણ કે 2 નંબરની બહુ મોટી આવક ભેગી કરી છે ભાઈ, ખબર છે તમને? ધરેને નોટો આવશે, બંડલો ખુલવાના છે. એમને એવું છે કે પૈસાથી આ બધા છે ને મારા ખંભાતના મતદારો પૈસાથી ખરીદી જશે, એવું એમને વહેમ છે. એટલે આ વખતે જેટલા રૂપિયા વેરે ધરેન રૂપિયા લઈ લેજો, પણ વોટ કે આપવો એ તમારે નક્કી કરવો છે. તમારા ભવિષ્યનું વાત છે, તમારી આવનારી પેઢી માટેની વાત છે. મુખ્ય 3 મુદ્દા છે. મહિપતસિંહ ચૂંટણી જીતે એના બીજે દિવસથી છાતી ઠોકીને ગેરંટી આપું છું, દંડો લઈને નીકળશે મહિપતસિંહ. જેટલા બી ખોટા ધંધા કરવાવાળા છે, યુવાનોનું શોષણ કરી રહ્યા છે, દરેક કંપનીની અંદર 462 8 કલાક કરાવવાની ગેરંટી આપે છે મહિપતસિંહ. પછી કહેતા ને કાલે બૂમો ના પાડતા કે અમારી નોકરી નથી, એમને અમારું શોષણ થાય છે, 12 કલાક કામ કરાવે છે, 300 રૂપિયામાં અમારે જો અઢળક કામ કરાવે છે, ફૂલ શોષણ છે. બૂમો વાળો છો, પણ આ વખતે મોકો છે. તમે નેતા એવો પસંદ નથી કરતા, તમને એવું થવાનું જ છે. એટલે બીજી બધી વાતો પર ના આવશો. તમને ગુમરાહ કરવામાં આવશે, આવું છે, તેવું છે, ફલાણું ઢીકણું, બધી ઉલ્લુ બનાવવાની રાજનીતિ કરશે. પણ તમારે આ વખતે નક્કી કરવાનું છે કે તમારો નેતા દમદાર, દબંગ, ચોરોની હવા કાઢવા વાળો, ભ્રષ્ટાચારને ઉઘાડા પાડવા વાળો અને ખોટું કરવા વાળાની શાન ઠેકાણે લાવો એવો નેતા જોઈએ છે. તમારા હાથમાં બોલ છે, બોલ એવો ફેંકો, ભ્રષ્ટાચારીઓને ક્લીન બોલ્ડ કરો. અને ખાસ બીજી વાત, મહિપતસિંહ ધારાસભ્ય બનતાની સાથે જ ખંભાત વિસ્તારના, ખાલી ખંભાત અત્યારે એટલે બોલું છું કે ખંભાત ચૂંટણી છે, પણ કામ આખા ગુજરાતનું છે. પણ ખંભાતનો એક પણ અનાથ બાળક, એક પણ માતા પિતાનો બાળક જે રોડ પર નહીં દેખાય, બધાને ભણાવવાની, રાખવાની, જમવાની અને રહેવાની બધી જ સુવિધા વાળું સંકુલ ખંભાતની અંદર પ્રોપર બનાવશું આપણે. બધું જ શક્ય છે યાર, ક્યાં પૈસાની જરૂર છે અને કોઈ સરકારની જરૂર નથી. સરકાર વગર પણ તમે કામ, આ તો બહાના છે બધાને. એક નેતા આયા હતા, એવું કહેતા હતા કે ભાઈ કોંગ્રેસમાં કામ નહીં થતું, આપણે ભાજપમાં જોડાઈ જઈએ એટલે કામ કરીશું. કેમ ભાઈ? ધારાસભ્યને બધાને અલગ અલગ પેરામીટર છે. જે કોંગ્રેસના ધારાસભ્યને જેટલા પૈસા મળે છે એટલા જ ભાજપ વાળાને મળે છે. તો એમાં નવું શું છે? વાતો છે બધી પોતાનું સ્વાર્થ, પોતાનું હિત જોઈને ચૂંટણી લડવા વાળા નેતાઓ છે માર્કેટમાં, સાચવજો. પણ આ વખતે ખંભાતના લોકો છેતરાતા નહીં. ખાસ બીજી વાત, જે મસ્ત મુદ્દાએ ચૂંટણી લડી રહ્યો છું, ખંભાત વિસ્તારની અંદર આજે પણ તમને બધાને સવાલ કરું છું, જેટલા બી જે વિસ્તારના લોકો છે, સસ્તા અનાજની દુકાનો વાળા લૂંટ કરી રહ્યા છે મોટા ભાગના. પાકી પાવતી નથી આપતા, પૂરતું અનાજ નથી આપતા. છે કોઈ બોલવાના નેતામાં બોલવાની તેવડ છે? નહીં બોલે. પણ આ મહિપતસિંહ ગેરંટી આપે છે કે જે દિવસે ધારાસભ્ય બને એના બીજે દિવસથી ખંભાત વિસ્તારના એક પણ સસ્તા અનાજની દુકાન વાળામાં તેવડ નહીં હોય કે વગર પાવતીએ કે 1 કિલો પણ ઓછું અનાજ આપવાની હિંમત કરે. આ દમ આ નેતામાં છે. એટલા માટે તમને કહ્યું છું મહિપતસિંહને લાવવાની. બીજી ખાસ વાત, જેટલા પણ તમારા સરકારી કામકાજ માટે સરકારી અધિકારીઓ તમારી પાસે લાંચ માંગે છે, એ બધું જ બંધ થઈ જશે. હિંમત નહીં હોય તમારા વિસ્તારની અંદર નેતા જો મહિપતસિંહ હશે તો કોઈ અધિકારીને આમાં તેવડ નહીં હોય કે તમારી પાસે 5 રૂપિયા પણ એ લોકો ઘૂસણખોરી કે ભ્રષ્ટાચાર કરવા માટેની માંગણી કરશે. નહીં કરે, એમને ખબર છે, ફાડી નાખશે મહિપતસિંહ. સરસ મજાનો મોકો છે. અને ખાસ ગુજરાતના મારા તમામ યુવાનો, આ વખતે તમારા બધાના મારા સહકારની જરૂર છે. બધાએ જ પ્રચારમાં આવવાનું છે. 30 દિવસ પ્રોપર ખંભાતની અંદર દમ લગાવી દેવાનો છે. એક વોટર્સના ઘરે જઈને કામની રાજનીતિ, યુવા રાજનીતિ સમજાવવાની છે. પાર્ટીઓની રાજનીતિ, સ્વાર્થની રાજનીતિ, પૈસાની રાજનીતિ, દારૂ ચવાણાની રાજનીતિ દૂર કરીને
એક શક્તિશાળી, એક પ્રભાવશાળી અને એક સાચી રાજનીતિ આપણે બતાવવાની છે. તો આ કામ માટે આપ તમામ ભાઈઓ બહેનો પાસે સહકાર માંગી રહ્યો છું કે આવો બધા બનીને એક સાથે મળીને આપણે ખંભાતની અંદર આપણે ચૂંટણી લડીએ અને આ વખતે જીતીએ. આ વખતે ચૂંટણી જીતવા માટે લડીએ છીએ, હાર નથી જોઈતી આ વખતે મારે. ખંભાતના દરેક મતદારને હું એક આશ્વાસન આપી રહ્યો છું કે યાર એક તક આપો, બાકી ભૂકા બોલાવી દેશું આ ચોરોના. જેટલા બી ખોટા ધંધા કરવા વાળા છે બધાના ભૂકા બોલાવી દેશું. એક વખત મોકો આપો ખાલી. અને ચૂંટણી જીતવાનો મોકો એક વિસ્તારનો પણ કામ આખા ગુજરાતની અંદર, મને ફરીવાર કહીશ, આખું ગુજરાત દેખાઈ રહ્યું છે. 182 જગ્યા પર મહીપતસિંહ જઈને કામ કરશે. એટલે 182 વિધાનસભાના યુવાનોની ફરજ બને છે કે ખંભાતમાં એક વખત એક દિવસ તમારો કાઢો. આ 30 દિવસમાં તમારે મહીપતસિંહ માટે એક દિવસ કાઢવાનો છે. એક દિવસ સ્વૈચ્છિક રીતે પોતાની ગાડી અથવા પોતાનું બાઇક લઈને અથવા બસમાં ખંભાતની અંદર પ્રચાર કરવા માટે આવવાનો છે. તમારા જેટલા બી રિલેટિવ્સ છે બધાને ફોન કરીને રૂબરૂ ઘરે જઈને કહેવાનો છે આ વખતે મહીપતસિંહને વોટ આપવાનો છે. મહીપતસિંહ આ વખતે જીતવા જોઈએ. ગમે તેટલા એ લોકો રૂપિયા વેરે, ગમે તેટલું દારૂ ચવાણું વેરે, ગમે તેટલી શક્તિઓ લગાવે, ગમે તેટલું ઊંધું ધમ પછાડા કરે, પણ આ વખતે ખોટા લોકો હારવા જોઈએ એવી આશા રાખું છું. એટલે આ વિડીયોને વધુમાં વધુ શેર કરો. અને હાલ પૂરતું ખેડા અને આણંદ લોકસભા પર આપણે અત્યારે ટેમ્પરરી સ્ટોપ કરીએ છીએ, પણ પરિસ્થિતિ કદાચ એવી આવે છે 10-12 દિવસ પછી લડવાનું થાય તો એ પણ તૈયારી છે. એટલે 12 થી 19 ફોર્મ ભરવાની વાર છે હજુ. એટલે હાલ પૂરતું ખેડા આણંદ આપણે વિચારતા નથી, ખંભાત એકલું ફોકસ છે. એટલે ખંભાત વાસીઓ મોકો જોરદાર છે, મોકા પર ચોકા મારો અને આ ચોરોને સીધા કરવાનો જોરદાર મોકો છે. પૈસા જેટલા આપે વેરે એટલા લઈ લેજો, પણ વોટ આ વખતે મહીપતસિંહને મળવો જોઈએ. વિડીયોને શેર કરજો અને દમદાર રાજનીતિ કરવા માટે મહીપતસિંહ 5 તારીખથી તમારા ઘરે આવી રહ્યા છે. ખંભાત વાસીઓ મળવા માટે તૈયાર રહેજો. ધન્યવાદ.